ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યવ્યાપી SC/ST મહાસંમેલન પૂર્વે કેવલસિંહ રાઠોડ સહિતના કાર્યકરોની પોલીસ તંત્ર દ્વારા અટકાયત કરવામાં આવી। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ SC/ST અનામત સંદર્ભે નામદાર સર્વોચ્ચ ન્યાયાલયની ખંડપીઠ દ્વારા પેટા જાતિઓનું વર્ગીકરણ કરવા તેમજ ક્રિમિલેયર લાગુ કરવા બાબતે આપવામાં આવેલા ચુકાદા સામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં SC/ST સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને SC/ST વર્ગના વિવિધ રાજકીય પક્ષના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ સંગઠનો દ્વારા આ મુદ્દે સુપ્રીમ કોર્ટ તેમજ કેન્દ્ર સરકારને ફેર વિચારણા કરવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે। ત્યારે સમગ્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ગુજરાત રાજ્ય દ્વારા ગાંધીનગરના ડૉક્ટર આંબેડકર ભવન ખાતે આ મુદ્દે સમીક્ષા માટે રાજ્યવ્યાપી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેવા માટે ગુજરાત રાજ્યના SC/ST વર્ગના રાજકીય સામાજિક અગ્રણીઓ, વકીલો સહિત સમાજના બુદ્ધિજીવીઓ બહોળી સંખ્યામાં પહોંચ્યા હતા। જો કે આ મહાસંમેલન યોજાય તે પહેલાં નિર્ધારિત કાર્યક્રમની મંજૂરી રદ કરીને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આ સ્થળે અન્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવતા સેક્ટર 12 ખાતેના ડૉક્ટર આંબેડકર હોલ ખાતે ભારે હલ્લાબોલ સર્જાયો હતો અને ગુજરાતના દૂર દૂરના જિલ્લામાંથી આજના મહાસંમેલનમાં ભાગ લેવા માટે આવેલા કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને આંબેડકર હોલમાં પ્રવેશવા માટે મુખ્ય દરવાજા સામે ભારે સૂત્રોચ્ચાર કરતા પોલીસ પ્રશાસન દ્વારા કાર્યક્રમના આયોજકો, સામાજિક એકતા જાગૃતિ મિશનના મુખ્ય સંયોજક તેમજ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના સદસ્ય કેવલસિંહ રાઠોડ, ચિરાગ પરીખ અને મહેન્દ્ર વસાવા સહિતના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી, જેના ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યના SC/ST સમુદાયમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।